નમસ્કાર મિત્રો, બધા જ લોકો નવરાત્રીની અંદર એક વસ્તુ તો ખાસ ગાય. અર્વાચીન દાંડિયા રાસ લે એના ગ્રાઉન્ડની અંદર પણ હોય, અને આમ તમે જુઓ તો ઘરની અંદર જે લોકો બેઠા ગરબા કરે, સ્તુતિ કરે, હોમ હવન કરે, કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન કરે એમાં પણ હોય, અને એ છે આદ્યાશક્તિની આરતી. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે કેટલા વર્ષોથી આ ગુજરાતની અંદર આદ્યાશક્તિની આરતી ગવાય છે, પણ આપણે એનો પૂરેપૂરો અર્થ સમજતા નથી, કારણ કે આપણને આવી ખેવના જ નથી રહેતી. આપણા પોતાના વારસાની અંદર શું પડેલું છે, શા માટે છે, એમાંથી કેટલું ગાળવાનું છે, ચાળવાનું છે, રાખવાનું છે, છોડવાનું છે, આના માટે જે અભ્યાસ કરવો જોઈએ, જે અધ્યયન કરવું જોઈએ, જે તટસ્થ ભાવે સમતોલ, જેને તુલાધાર દ્રષ્ટિ ઋષિઓ કહે છે, એવી રીતે વાંચન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, એ પરિશીલનની ટેવ જ આપણે ત્યાં રહી નથી.